નવનિયુક્ત શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખને સન્માનિત કરવાનો કાર્યક્રમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા યોજાયો હતો। માર્કેટિંગ યાર્ડ ચિત્રા ખાતે માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ અને શહેર ભાજપ પ્રમુખ કૃણાલભાઈ શાહનું સન્માન કરાયું હતું। અભિવાદન સમારોહના પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયેલ। કાર્યક્રમ વેળા આમંત્રિત મહેમાનો, આયોજક સંસ્થાના હોદ્દેદારો, સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણા મહાનુભાવો મહેમાનો ઉપસ્થિત છે ત્યારે ભાવનગર મહારાણા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પાદન બજાર સમિતિનું ચૂંટાયેલું પ્રતિનિધિ મંડળ આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લાના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રાજુભાઈ બાબરિયાને પણ વિનંતી કરીશ કે આવે અને સન્માનનો સ્વીકાર કરે। હર્ષદભાઈ તથા એમના ટીમના મિત્રોના સ્વાગત બાદ કુમારભાઈનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ કોડિયા ટ્રેડિંગ ગ્રુપ આપણા ડાયરેક્ટર શ્રી મુકેશભાઈને કહીશ આગળ આવશે અને એમનું સન્માન કરવા માટે જેટીભાઈ મંગળવાળા જોધાભાઈ હાજર છે। મુખાડીને મળજો, તમારું જે પણ કાંઈ પ્રશ્ન હશે તો રીતે નિકાલ કરવાનો પ્રયત્ન કરશું કે હું એક વેપારી જ છું, મને ખબર હોય કે આપણા કયા નાના મોટા પ્રશ્નો કે હેન્ડલે ભલે પાર્ટીમાં છે પણ હેન્ડલે એની વેપારીની વાત કરી દીધી। સારું એવું સેન્ટર છે અને હમણાં અમે વાત કરતા હતા ત્યારે દશરથ કાકાએ કંઈક કીધું કે 10 વર્ષ કરતા જે ડુંગળીનું વેચાણ થયું એની કરતા આ વખતે વધારે છે। ભાવનગર પણ હવે વિકાસના દ્વાર ખોલી રહ્યું છે। આપણે અહીંથી હવે અમદાવાદ જવું હોય તો લગભગ હમણાં 10-15 દિવસ પહેલા તો લગભગ 1.5 થી 2 કલાકમાં પહોંચી જશે।